કંડલા ખાતેના દીનદયાળ પોર્ટ પર ₹42 કરોડના મેગા કન્ટેનર ટર્મિનલના કામનું આશિષ ધાનિયા, નરેન્દ્ર પવાર સહિતના અધિકારીઓએ સફળ સ્થળ નિરીક્ષણ કર્યું. દીનદયાળ પોર્ટ કાંડલા ખાતે વિકસાવવામાં આવી રહેલા મેગા કન્ટેનર ટર્મિનલના નિર્માણ કાર્યનું તારીખ 12/2/2026ના રોજ અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદપ્રકાશ તેમજ પશ્ચિમ રેલવેના મુખ્ય માલભાડા પરિવહન પ્રબંધક નરેન્દ્ર પવાર અને ગાંધીધામ અને અમદાવાદ મંડળના એરિયા મેનેજર આશિષ ધાનિયા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન પ્રોજેક્ટની હાલની પ્રગતિ, ઓપરેશનલ તૈયારીઓ અને ભવિષ્યની ક્ષમતા વિસ્તરણ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી. આ અદ્યતન ટર્મિનલની વાર્ષિક હેન્ડલિંગ ક્ષમતા અંદાજે 2.19 મિલિયન TEU રહેશે. ઉપરાંત આશરે 1100 મીટર લાંબી બર્થ વિકસાવવામાં આવી રહી છે, જેથી વિશાળ અને આધુનિક કન્ટેનર જહાજોનું સરળ સંચાલન શક્ય બનશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ PPP મોડલ હેઠળ આશરે 4200 કરોડના રોકાણથી વિકસાવવામાં આવી રહ્યો છે. DRMના મુલાકાત દરમિયાન પોર્ટ રેલ કનેક્ટિવિટી, કન્ટેનર મૂવમેન્ટ, રેક હેન્ડલિંગ ક્ષમતા અને ભવિષ્યની લોજિસ્ટિક જરૂરિયાતો અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ટર્મિનલને ઝડપી અને નિર્વિઘ્ન રેલ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ભારતીય રેલવે દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દીનદયાળ પોર્ટને સશક્ત મલ્ટી મોડલ લોજિસ્ટિક હબ તરીકે નવી ઓળખ મળશે અને પશ્ચિમ ભારતના વેપાર ઉદ્યોગ ક્ષેત્રને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે.